સુરતમાં રેલવે મારફતે દારૂની હેરાફેરીના મુદ્દે હવે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સુરત રેલવે સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કલ્પેશ બારોટની અટકાયત કરવામાં આવી હતી। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રેલવે મારફતે દારૂની હેરાફેરી થતી હોવાના આક્ષેપો ફરી એકવાર સામે આવ્યા છે। આમ આદમી પાર્ટીના આગેવાનોનું કહેવું છે કે ટ્રેન મારફતે વાપીથી સુરત સહિત અન્ય વિસ્તારોમાં દારૂની સપ્લાય કરવામાં આવી રહી છે। પૂર્વ ZRUCC સભ્ય કલ્પેશ બારોટ દ્વારા અગાઉ પણ આ મુદ્દે GRP અને RPF સમક્ષ અનેક રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ રજૂઆતો છતાં દારૂની હેરાફેરી અટકાવવાનું નામ લેતા આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। સુરત રેલવે સ્ટેશન ખાતે કલ્પેશ બારોટ અને તેમના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। વિરોધ દરમિયાન પોલીસ દ્વારા કલ્પેશ બારોટની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। આ સમગ્ર મામલે દારૂબંધીવાળા ગુજરાતમાં બેફામ દારૂની સપ્લાય અને તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા છે। હાલ મામલો રાજકીય અને કાનૂની વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે। પૂર્વ સભ્ય ZRUCC વેસ્ટર્ન રેલવે ડિટેન કરવામાં આવ્યો છે, શું છે? છેલ્લા ઘણા સમયથી મારા દ્વારા વારંવાર રેલવેના ઉચ્ચ અધિકારીને રેલવે મંત્રાલયમાં રજૂઆત કરવામાં આવેલી હતી કે પ્રજાની મુસાફરી માટે રેલવે દ્વારા ટ્રેન ચાલુ કરવામાં આવી છે, પણ જે રીતનો રેલવેનો માહોલ હતો કે ટ્રેન બુટલેગરો માટે ચાલુ કરવામાં આવી એ રીતનું વાતાવરણ રેલવેમાં ચાલતું હતું। ત્યારે અમે 15 દિવસ પહેલાં વાપી રેલવે સ્ટેશન ખાતે ધરના માટેની મંજૂરી માગેલી હતી, છતાં પણ રેલવેમાં રોજની હજારો રૂપિયાની દારૂ સુરત ખાતે આવી રહ્યો હતો અને સુરતમાં જે પણ દારૂ વેચાય છે તમામ દારૂ ટ્રેન માર્ગે સુરત ખાતે આવી રહ્યો। ત્યારે એમ કહેવાય કે વાપી એ દારૂની ગંગોત્રી કહેવાય કે જ્યારે સમગ્ર સુરતમાં નહીં પણ હું એમ કહે કે વાપીની જે દારૂ ટ્રેનમાં ચડે છે જે બરોડા સુધી દારૂ ટ્રેન મારફતે જાય છે। ત્યારે આજે અમે વાપી ખાતે ધરણાનો કાર્યક્રમ રાખેલો હતો અને પોતાની પોલ ઉઘાડી ન પડી જાય તે માટે રેલવે પ્રશાસન દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરીને અમારા 70 જેટલા કાર્યકર્તાઓને સુરત રેલવે ખાતેથી ડિટેન કરવામાં આવ્યા છે। હું એ જ કહેવું છું કે જે કામ રેલવે પોલીસનું જે કામ મુસાફરો દ્વારા કરવામાં આવે છે, વારંવાર મુસાફરો દ્વારા ટ્રેનોમાં જનતા રેડ કરવામાં આવે છે, પરંતુ જાણે પોલીસને પગાર ઓછો પડતો એમ દારૂની ઇન્કમ પર એમને જીવવું હોય તે રીતે ટ્રેનોમાં ખુલ્લામાં દારૂની હેરાફેરી થતી હતી। વારંવાર મુસાફરો દ્વારા ટ્રેનમાં દારૂ પકડવામાં આવે છે। જે કામ પોલીસનું છે, જે કામ RPFનું છે એ કામ પબ્લિક દ્વારા કરવામાં આવતું, ત્યારે RPF વાપી અને GRP વાપીને પોતાની ફરજ પ્રત્યેનું ભાન કરવા માટે આજે 12થી 1 અમારા વાપી રેલવે ખાતે ધરણાનો કાર્યક્રમ હતો અને પોતાની પોલ ઉઘાડી ન પડી જાય એ માટે રેલવે પોલીસ દ્વારા સિટી પોલીસની મદદ લઈને ગઈકાલ રાત્રે મારા ઘરે પણ પોલીસ મોકલવામાં આવેલી હતી, પણ વારંવાર મને પોલીસની કાર્યપદ્ધતિનો ખ્યાલ હોય એટલે મારા ઘરે નીકળી ગયો હતો અને આજે સવારે અમે 9 વાગે વાપી ખાતે જવા માટે સુરત સ્ટેશન ખાતે ભેગા થયા, ત્યારે અમારા સૌ કાર્યકર્તાને સુરત રેલવે સ્ટેશન ખાતેથી સુરત રેલવે પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।